તારીખ 12/7/2026 રવિવારના રોજ અબડાસા તાલુકા નલિયા મુકામે કુંભાર સમાજની સામાન્ય સભા યોજાઈ હતી। સભામાં સર્વાનુમતે લેવાયેલા ઠરાવો મુજબ શ્રી કુંભાર હનીફ હાજી જુણસ નલિયાને સમાજના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી। ત્યારબાદ સમાજને વધુ સંગઠિત બનાવવા તથા સમગ્ર પશ્ચિમ કચ્છના વિવિધ વિસ્તારોનું પ્રતિનિધિત્વ રહે તે હેતુથી નવી કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી। નવી કારોબારી સમિતિ પ્રમુખ કુંભાર હનીફ હાજી જુણસ નલિયા, ઉપપ્રમુખ કુંભાર હાજી સુલેમાન ઓસમાણ નખત્રાણા તેમજ કુંભાર હાજી દાઉદ માતાના મઢ, મહામંત્રી કુંભાર મજીદ હાજી સિદ્દીક વમોટી મોટી, ખજાનચી કુંભાર હાજી ફકીર મામદ જુણસ નેત્રા, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ કુંભાર મજીદ હાજી ઉમર નલિયા, મંત્રી કુંભાર હાજી મુસા હુસેન નખત્રાણા, કુંભાર ઇસ્માઇલ રમજાન નેત્રા, કુંભાર હનીફ ઈસા નેત્રા તેમજ કુંભાર ઇસ્માઇલ હાજી ગડુલી, કુંભાર મામદ ઇબ્રાહીમ નારાયણ સરોવર, કુંભાર રજાક હાજી સુલેમાન કોટડા મઢ તેમજ કુંભાર જુસબ હુસેન નલિયા, કુંભાર ગની અબ્દુલ્લા નલિયા, કુંભાર મામદ અબ્દુલ્લા રામપર, સહમંત્રી કુંભાર ઇસાક જુસબ નખત્રાણા, કુંભાર હનીફ ફકીર મામદ દયાપર, કુંભાર ઇમરાન અલી મામદ વિજાણ તેમજ કારોબારી સભ્યો કુંભાર ઉમર આમદ રામપર સરવા તેમજ કુંભાર સાલે મામદ આમદ રવાપર, કુંભાર અબ્દુલ જુમા લાખાપર, કુંભાર અમજદ સુલેમાન દયાપર, કુંભાર ઇસ્માઇલ લધા કોઠારા તેમજ કુંભાર ઇમરાન ઇસ્માઇલ વાયર। સભામાં સમાજના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને સમાજમાં એકતા અને ભાઈચારો મજબૂત બનાવવો, શિક્ષણને પ્રોત્સાહન આપવું, ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સહાય ઉપલબ્ધ કરાવી, આર્થિક રીતે નબળા પરિવારોને સહયોગ આપવો તેમજ દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવા માટે જરૂરી આયોજન હાથ ધરવું જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી હતી। નવી કારોબારી સમિતિએ સમાજના દરેક ગામ અને દરેક પરિવારને સાથે રાખી પારદર્શક, સેવાભાવી અને વિકાસલક્ષી કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। સમાજના વડીલો, યુવાનો અને બહેનોના સહકારથી સમાજને વધુ સંગઠિત, શિક્ષિત અને પ્રગતિશીલ બનાવવા સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો। અંતમાં સમાજના તમામ આગેવાનો, સભ્યો અને ઉપસ્થિત સૌનો આભાર વિધિ કુંભાર હારૂનભાઈ આમદ નેત્રા તરફથી વ્યક્ત કરવામાં આવ્યો હતો અને નવી કારોબારી સમિતિને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।